આજે એવા એક મલ્ટીબેગર સ્ટોકની તમારી સાથે વાત કરીશ કે જો એક વર્ષ પહેલાં કોઈ રોકાણકારે 1 લાખ રૂપિયા રોક્યા હોય તો આજે એ રોકાણકારના 84 લાખ રૂપિયા થઈ ગયા છે। શેર બજારમાં જે લોકો રોકાણ કરે એના મોટે ભાગે તમે આવા શબ્દો એમની પાસેથી સાંભળવા મળે કે સાલું હું ખરીદું અને ભાવ ઘટે અને હું વેચું અને એ જ શેરનો ભાવ ઉપર ઉછળી જાય। પરંતુ કેટલાક રોકાણકારો એવા પણ હોય છે કે જે નસીબનો જે ઓરસિયો હોય એ ઘસીને આવેલા હોય છે। એટલા બધા નસીબદાર હોય છે કે એમના હાથમાં એક એવો શેર આવી જાય કે જે એમને માત્ર વર્ષની અંદર લાખોપતિ બનાવી દે। આજે એવા એક મલ્ટીબેગર સ્ટોકની તમારી સાથે વાત કરીશ કે જો એક વર્ષ પહેલાં કોઈ રોકાણકારે 1 લાખ રૂપિયા રોક્યા હોય તો આજે એ રોકાણકારના 84 લાખ રૂપિયા થઈ ગયા છે। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। ટોબેકો પ્રોડક્ટ બનાવતી એક કંપની છે એલાઇટકોન ઇન્ટરનેશનલ। એમાં જે રોકાણકારોએ એક વર્ષ પહેલાં 1 લાખ રૂપિયા રોક્યા હોય એના આજે 84 લાખ રૂપિયા થઈ ગયા છે। મતલબમાં જસ્ટ ઇમેજિન કરો કે એક વર્ષની અંદર 8,385% જેટલું રિટર્ન મળી ગયું છે। એક વર્ષ પહેલાં આ એલાઇટકોન ઇન્ટરનેશનલનો ભાવ 1.10 રૂપિયા હતો, 1 રૂપિયાને 10 પૈસા હતો અને ગુરુવારે 93.34 રૂપિયા ઉપર એ બંધ રહ્યો હતો। શુક્રવારે પણ એનો ભાવ 98 રૂપિયા સુધી પહોંચી ગયો। હવે આપણે ઘણી વખત એવું સાંભળીએ કે ભાઈ મલ્ટીબેગર સ્ટોક એટલે જે નાની કંપનીના સ્ટોક હોય એમાં ઇન્વેસ્ટમેન્ટ નહીં કરવું જોઈએ કારણ કે આ બધી કંપનીઓ ઘણી વખત ભાવ વધે પરંતુ એ પછી એના ટ્રેડ જ બંધ થઈ જાય। એવા ઘણા બધા કિસ્સા બી છે કે આવી બધી જે કંપનીઓ હોય જે એકદમ લો પ્રાઇસની હોય અને એના ભાવ વધે પણ એના પછી કંપનીના તાળા લાગી ગયા તો એ જે તમારા શેર હોય એ તમારા ઘરમાં બેકાર તરીકે પડી રહે। પરંતુ કોઈક આવા શેર બી હોય કે જેમાં નસીબ ચમકી જાય। હવે તમે 1 રૂપિયાનો શેરનો ભાવ એટલે 1 લાખ શેર લીધા હોય એવું બહુ ઓછું બને કારણ કે મોટા મોટા ઇન્વેસ્ટરો જ બને પણ કોઈએ 10,000 બી લીધા હોય તો કોઈએ 1,000 બી લીધા હોય કોઈએ 500 લીધા હોય પણ એને આજે આ 98 રૂપિયા સુધી ભાવ પહોંચી ગયો અને છેલ્લા 5 દિવસથી દરરોજ જ આ શેરની અંદર અપર સર્કિટ લાગી રહી છે। 4 જુલાઈએ 76 રૂપિયા 80 પૈસા ભાવ હતો, 7 જુલાઈએ 80.64 હતો અને શુક્રવારે 98 રૂપિયાનો ભાવ હતો। હજુ તો આ વર્ષમાં 10 જાન્યુઆરીના દિવસે 11.89 રૂપિયા ભાવ હતો। એટલે ધારો કે કોઈએ 12 રૂપિયામાં બી આ શેર ખરીદવો હોય તો આજે 98 રૂપિયા છે તો લગભગ એમ માનો કે 700% જેટલું રિટર્ન તો આટલા 7 મહિનામાં જ મળી ગયું છે। એક મહિનામાં વાત કરીએ તો એક મહિનામાં આ શેરે 53% જેટલું રિટર્ન આપ્યું છે અને આ ભાવ વધવાને કારણે કંપનીનું જે માર્કેટ કેપ છે એ 14,920 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયા છે। હવે સામાન્ય રીતે જે નાની આવી મલ્ટીબેગર સ્ટોક હોય કે જે નાની લો પ્રાઇસની કંપની હોય એના ભાવમાં ગિમિક હોય છે ઘણીવાર કે સાવ ખોટી બોગસ રીતના જાહેરાત કરી દે પરંતુ આ કંપનીના ભાવ વધવા પાછળનું એક કારણ છે કારણ કે કંપનીએ એવી જાહેરાત કરી કે દુબઈની જે પ્રાઇમ પ્લેસ સ્પાઇસ ટ્રેડિંગ કંપની છે એ હસ્તગત કરવામાં આવી છે અને 700 કરોડ રૂપિયાની ડીલ કરવામાં આવી છે। આ દુબઈની કંપની છે એ મસાલા, ડ્રાયફ્રૂટ, કોફી અને એવા બધા બિઝનેસની સાથે સંકળાયેલી છે જેને કારણે કંપનીને ભવિષ્યમાં ફાયદો થાય છે એટલા માટે આ ભાવ વધ્યો છે। એવી આશા રાખીએ કે કોઈક તો એવો નસીબદાર હશે કે જેણે આ શેર 1 રૂપિયામાં ખરીદ્યો હશે અને અત્યારે 98 રૂપિયામાં વેચ્યો હોય। તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।